હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા કમ્પ્યુટરના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ છે ક્વેશ્ચન કે પીસીનું પૂરું નામ શું છે? તો પીસીનું પૂરું નામ છે પર્સનલ કમ્પ્યુટર। શું છે? પર્સનલ કમ્પ્યુટર। ત્યાર પછી સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુનું પૂરું નામ છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ઓએસનું પૂરું નામ શું છે? તો ઓએસનું પૂરું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ। ઓપરેટિંગ સિસ્ટમ। ત્યાર પછી યુપીએસનું પૂરું નામ શું છે? તો કે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય। ઓકે, અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય યુપીએસનું પૂરું નામ છે। જ્યારે લાઇટ જતી રહે ત્યારે પણ કમ્પ્યુટર ચાલુ રહે છે આના કારણે। રેમનું પૂરું નામ શું છે? તો એ છે રેન્ડમ એક્સેસ મેમરી। શું છે? રેન્ડમ એક્સેસ મેમરી। ત્યારબાદ છે કે રોમનું પૂરું નામ શું છે? તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી। રીડ ઓનલી મેમરી। ત્યારબાદ એલસીડીનું પૂરું નામ શું છે? એલસીડીનું પૂરું નામ છે તો કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। ત્યાર પછી એલઈડીનું પૂરું નામ શું છે? તો એલઈડીનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ। ઓકે, ત્યાર પછી એનટીએફએસનું પૂરું નામ શું છે? એનટીએફએસનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ। ત્યાર પછી ફેટનું પૂરું નામ શું છે? તો ફેટનું પૂરું નામ છે ફાઇલ અલોકેશન ટેબલ। ફાઇલ અલોકેશન ટેબલ। ત્યાર પછી ડોકનું પૂરું નામ શું છે? તો ડોક્યુમેન્ટ। શું છે? ડોક્યુમેન્ટ। ત્યાર પછી ટીએક્સટીનું પૂરું નામ છે તો કે ટીએક્સટીનું પૂરું નામ છે ટેક્સ્ટ। અને એમએસનું પૂરું નામ શું છે? તો કે માઇક્રોસોફ્ટ। શું છે? માઇક્રોસોફ્ટ। ત્યાર પછી એસડીનું પૂરું નામ શું છે? તો એસડીના પૂરા નામની વાત કરીએ તો સિક્યોર ડિજિટલ। ઓકે, સિક્યોર ડિજિટલ એસડીનું પૂરું નામ છે। એમએમસીનું પૂરું નામ શું છે? તો એમએમસીના પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે મલ્ટીમીડિયા કાર્ડ। મલ્ટીમીડિયા કાર્ડ। સીડીનું પૂરું નામ શું છે? તો કે કોમ્પેક્ટ ડિસ્ક। શું છે? કોમ્પેક્ટ ડિસ્ક સીડીનું પૂરું નામ છે। ત્યારબાદ ડીવીડીનું પૂરું નામ શું છે? તો ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક। ત્યાર પછી બીઆરડીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે બ્લુ રે ડિસ્ક। શું છે? બ્લુ રે ડિસ્ક। ત્યાર પછી આઈએસઓનું પૂરું નામ શું છે? તો આઈએસઓનું પૂરા નામની જો આપણે વાત કરીએ તો એ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન। ત્યારબાદ આપણે વાત કરીએ કે ડીબીનું પૂરું નામ શું છે? તો ડીબીના પૂરું નામની વાત કરીએ તો ડેટાબેઝ। શું છે? ડેટાબેઝ। ત્યાર પછી આઈસીનું પૂરું નામ શું છે? તો આઈસીનું પૂરું નામ છે, આઈસીના પૂરા નામની જો આપણે વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ઇન્ટિગ્રેટેડ સર્કિટ। ત્યાર પછી એસવાયએસનું પૂરું નામ શું છે? એસવાયએસનું પૂરું નામ શું છે? તો એ છે સિસ્ટમ કહેવામાં આવે છે। ત્યારબાદ કન્ફિગનું પૂરું નામ શું છે? તો કન્ફિગના પૂરા નામની વાત કરીએ તો કન્ફિગ્યુરેશન। કન્ફિગ્યુરેશન। ત્યાર પછી સીટીઆરએલનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે કંટ્રોલ। શું છે? કંટ્રોલ। ત્યાર પછી અલ્ટરનું પૂરું નામ શું છે? તો અલ્ટરનું પૂરું નામ છે અલ્ટરનેટ। અલ્ટરનેટ। ત્યાર પછી ઈએસસીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે એસ્કેપ। શું છે? એસ્કેપ। ડેલનું પૂરું નામ શું છે? ડીએલ। તો એનું પૂરું નામ શું છે? તો એ છે ડીલેટ। શું છે? ડીલેટ। આવા જ ક્વેશ્ચનો મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે। નમલોકનું પૂરું નામ શું છે? તો નમલોકનું પૂરું નામ છે નંબર લોક। શું છે? નંબર લોક। નંબર લોક જે છે એને ચાલુ બંધ કરવા માટે નમલોક કી દબાવવી પડે છે। ત્યાર પછી એફએનનું પૂરું નામ શું છે? તો એફએનનું પૂરું નામ છે ફંક્શન। શું છે? ફંક્શન। પ્રિન્ટ સ્ક્રીનનું પૂરું નામ શું છે? તો પ્રિન્ટ સ્ક્રીનનું પૂરું નામ છે પ્રિન્ટ સ્ક્રીન। પ્રિન્ટ સ્ક્રીન। પછી એસવાયએસ આરક્યુનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સિસ્ટમ રિક્વેસ્ટ। શું છે? સિસ્ટમ રિક્વેસ્ટ। એસક્યુઆરએલકેનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામની જો આપણે વાત કરીએ તો એ છે સ્ક્રીન લોક। શું છે? સ્ક્રીન લોક। પીજી અપનું પૂરું નામ શું થાય છે? તો એ થાય છે પેજ અપ। શું છે? પેજ અપ।
ત્યાર પછી આઈએનએસનું પૂરું નામ શું છે? આઈએનએસનું પૂરું નામ શું છે? તો એ છે ઇન્સર્ટ. આઈએનએસને ઇન્સર્ટ કહેવામાં આવે છે. વિન એક્સપીનું પૂરું નામ શું છે? તો એ છે વિન્ડોઝ એક્સપી. શું છે? વિન્ડોઝ એક્સપી. વિનનું પૂરું નામ શું છે? તો વિનનું પૂરું નામ છે વિન્ડોઝ. એસપીનું પૂરું નામ શું છે? તો એસપીનું પૂરું નામ છે સર્વિસ પેક. શું છે? સર્વિસ પેક. ત્યાર પછી સીએમડીનું પૂરું નામ શું છે? તો સીએમડીનું પૂરું નામ છે કમાન્ડર. શું છે? કમાન્ડર. ટેમ્પનું પૂરું નામ શું છે? તો ટેમ્પનું પૂરું નામ છે ટેમ્પરરી. શું છે? ટેમ્પરરી. ત્યાર પછી ડબલ્યુએમપીનું પૂરું નામ શું છે? તો ડબલ્યુએમપીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા પ્લેયર. શું છે? વિન્ડોઝ મીડિયા પ્લેયર. ત્યાર પછી પીડીએફનું પૂરું નામ શું છે? તો કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બી જવાબ આવશે. ઓકે, પોર્ટેબલ અહીંયા સોરી ડબલ છે તો અહીંયા સાચો જવાબ પડે સી આવશે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઓકે, અહીંયા ડબલ છે, ડોક્યુમેન્ટ નથી. ડોક્યુમેન્ટ અહીંયા છે એટલે આપણો સી જવાબ આવશે. ત્યાર પછી એમપીઈજીનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. એ જવાબ આપણો સાચો આવશે. જેપીઈજીનું પૂરું નામ શું છે? તો જેપીઈજીનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. ત્યારબાદ એવીઆઈનું પૂરું નામ શું છે? તો એવીઆઈનું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ. ઓકે, એવીઆઈનું પૂરું નામ છે. ત્યાર પછી ડબલ્યુએમવીનું પૂરું નામ શું છે? ડબલ્યુએમવીનું પૂરું નામ છે વિન્ડોઝ મીડિયા વિડીયો. વિન્ડોઝ મીડિયા વિડીયો. ત્યાર પછી જીઆઈએફનું પૂરું નામ શું છે? જીઆઈએફનું પૂરું નામ છે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. આરજીબીનું પૂરું નામ શું છે? આરજીબીનું તો રેડ ગ્રીન બ્લુ. રેડ ગ્રીન બ્લુ. CMYKનું પૂરું નામ શું છે? તો છે કેયોન મેજેન્ટા યલો કી. ઓકે, CMYK એટલે કલરના નામ છે. કેયોન મેજેન્ટા યલોન કી બ્લેક. SCPIનું પૂરું નામ શું છે? તો છે એડવાન્સ કન્ફિગ્યુરેશન એન્ડ પાવર ઇન્ટરફેસ. રેજિડનું પૂરું નામ શું છે? તો એ છે રજિસ્ટ્રી એડિટર. શું છે? રજિસ્ટ્રી એડિટર. USB નું પૂરું નામ શું છે? તો એ છે યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ. IT નું પૂરું નામ શું છે? તો એનું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. શું છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ત્યાર પછી નેટનું પૂરું નામ શું છે? તો નેટનું પૂરું નામ છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ. ત્યાર પછી IP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ પ્રોટોકોલ. AP નું પૂરું નામ શું છે? તો એક્સેસ પોઈન્ટ. એક્સેસ પોઈન્ટ. ત્યાર પછી DNS નું પૂરું નામ શું છે? DNS નું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ. HTTP નું પૂરું નામ શું છે? તો HTTPની પૂરું નામની આપણે જો વાત કરીએ તો એ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછી HTTPS નું પૂરું નામ શું છે? તો એ છે 58ની અંદર હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. ત્યાર પછી HTML નું પૂરું નામ શું છે? તો HTML નું પૂરા નામની જો આપણે વાત કરીએ તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પછી PHP નું પૂરું નામ શું છે? તો છે પર્સનલ હોમ પેજ અને હાઇપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. બંને આવશે, એમાં સી બોથ જવાબ આવશે. XML નું પૂરું નામ શું છે? તો XML નું પૂરું નામ છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ASP નું પૂરું નામ શું છે? તો એ છે એક્ટિવ સર્વર પેજ. એક્ટિવ સર્વર પેજ. SQL નું પૂરું નામ શું છે? SQL નું પૂરું નામ તો SQL ના પૂરા નામની વાત કરીએ તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. WW નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ की અહીંયા છે આર્યો. ત્યારબાદ CEO નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. કોઈ પણ કંપની હોય એમાં CEO હોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઈમેલનું પૂરું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક મેલ. ત્યારબાદ છે
એસએમએસનું પૂરું નામ શું છે? તો એસએમએસનું પૂરું નામ છે સણસણમાં શોર્ટ મેસેજ સર્વિસ. ત્યાર પછી એમએમએસનું પૂરું નામ શું છે? તો એમએમએસનું પૂરું નામ જે છે તે છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ. ત્યારબાદ પીડબ્લ્યુનું પૂરું નામ શું છે? તો એ છે પાસવર્ડ. શું છે? પાસવર્ડ. એઆઈનું પૂરું નામ શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ એઆઈનું પૂરું નામ છે, કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવાય. માઇક્રોસોફ્ટનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટનું મુખ્યાલય આવેલું છે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં. ત્યાર પછી INFOનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ઇન્ફોર્મેશન. શું છે? ઇન્ફોર્મેશન. ત્યાર પછી લેનનું પૂરું નામ છે તો કે લોકલ એરિયા નેટવર્ક. ક્યાં છે? લોકલ એરિયા નેટવર્ક. આર યુ ડી જવાબ આપણો. ઓકે. 74માં બી VWLANનું પૂરું વાયરલેસ લોકલ એરિયા વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. ઓકે, યસ, આર યુ બી જવાબ આપણો. ત્યાર પછી IDMનું પૂરું નામ શું છે? IDMનું પૂરું નામ શું છે? 75માં જવાબ તો ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર. ઓકે. HPનું પૂરું નામ શું છે? તો HPનું પૂરું નામ છે હેવલેટ પેક્ડ. ઓકે, આપણે HPના જે કમ્પ્યુટરને વગેરે આવે છે. ત્યાર પછી IBM તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ક્યાં છે? સી જવાબ આપણો. ત્યાર પછી વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફિડેલિટી. ત્યાર પછી એસ્ટેરિસ્ક એટલે શું? એસ્ટેરિક એટલે તો એ જે છે આને જે કહેવામાં આવે છે, આ નિશાન જે છે ફૂદડીની એને. RDBMSનું પૂરું નામ શું છે? તો એ છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યાર પછી પીસીનું પૂરું નામ શું છે? તો પર્સનલ કમ્પ્યુટર. ટીબીનું પૂરું નામ શું છે? તો છે ટેરાબાઇટ્સ. ઓકે, સોરી ટેરાબાઇટ્સ. ટેરાબાઇટ ક્યાં છે? ટેરાબાઇટ્સ આ રહ્યું. ત્યાર પછી VPNનું પૂરું નામ શું છે? VPNનું પૂરું નામ શું છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. ત્યાર પછી APIનું પૂરું નામ શું છે? APIનું પૂરું નામ તો એ છે એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. HDનું પૂરું નામ શું છે? HDનું પૂરું નામ શું છે? તો એ છે હાઈ ડેફિનેશન. શું છે? હાઈ ડેફિનેશન HDનું પૂરું નામ છે. ત્યાર પછી AVIનું પૂરું નામ શું છે? તો AVIનું પૂરું નામ છે ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ઓડિયો વિડિયો ઇન્ટરલીવ્ડ. ત્યાર પછી DVDનું પૂરું નામ શું છે? તો એ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ઓકે, DVDનું પૂરું નામ છે. ત્યાર પછી ASCIIનું પૂરું નામ શું છે? તો 88માં ASCIIમાં પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ALUનું પૂરું નામ શું છે? તો કે એરિથમેટિકલ લોજિકલ યુનિટ. ઓકે, તો એ છે આપણું એરિથમેટિકલ લોજિક યુનિટ. બી જવાબ. બાયસનું પૂરું નામ શું છે? તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ત્યારબાદ છે ACCનું પૂરું નામ શું છે? તો 91ની અંદર જવાબ છે એડવાન્સ ઓડિયો કોડેક. EXEનું પૂરું નામ શું છે? 92માં તો કે એક્ઝિક્યુટેબલ ફોર્મેટ. FLVનું પૂરું નામ શું છે? 93માં તો એ ફ્લેશ લાઈવ વિડીયો. JPEGનું પૂરું નામ શું છે? તો કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. BMPનું પૂરું નામ શું છે? તો એ છે બીટ મેપ. GIFનું પૂરું નામ શું છે? તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ત્યારબાદ છે MIDનું પૂરું નામ શું છે? MIDનું પૂરું નામ શું છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. CPUનું પૂરું નામ શું છે? તો CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યાર પછી PNGનું પૂરું નામ શું છે? તો PNGનું પૂરું નામ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ઓકે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ત્યાર પછી DPIનું પૂરું નામ શું છે? ડોટ્સ પર ઇંચ. ઓકે, ડોટ્સ પર ઇંચ. તો મિત્રો હતા આ હતા કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈપી કહી શકાય તેવા 100 કમ્પ્યુટરના
ક્વેશ્ચનો. તો આવા જ સવાલો જોવા માટે તમે આપણી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો, જેથી કરીને આવા નવા આપણે વિડીયો જે છે ફરી વખત મૂકતા રહીએ. થેન્ક યુ.